રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકની વાત. ધોરાજી પંથકમાં છેલ્લા 1 કલાકથી ધોધમાર જે વરસાદ વરસ્યો તેને લઈને સફુરા નદી છે તે બે કાંઠે છે ત્યારે ગાંડી પૂર બની. આપ સીધા દ્રશ્યો બતાવીશ કે સફુરા નદી છે અત્યારે ગાંડી પૂર બની છે અને સામેનો જે રસ્તો છે પંચનાથ મંદિરનો તે કોઝવે અને પાણીના ગરકાવ થઈ ગયો તેને લઈને અત્યારે કોઝવે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. લોકોને ન અવર જવર કરવા માટે સૂચના આપવામાં આવી છે. બીજા વાત કરીએ કે જે રીતે વરસાદ છે 1 કલાકથી કલાકા ભડાકા સાથે ધોધમાર જે વરસાદ વરસે તેને લઈને સફુરા નદી છે ત્યારે બે કાંઠે છે અને સફુરા નદીના ત્યાં ધોધમાર જે વરસાદને લઈને કોઝવે પાણીના અંદરમાં ગરક થઈ ગયો છે. આ સીધા દ્રશ્યો જે વરસાદ છે તે વરસાદ કેવો તોફાની વરસાદ વરસી રહ્યો છે તે વરસાદને લઈને જે સફુરા નદીનો છે તે કોઝવે અથવા પાણીના અંદરમાં ગરકાવ થઈ ચુક્યો છે અને અત્યારે રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે. આ સીધા દ્રશ્યો આપણે બતાવ્યું કે અત્યારે કેવી રીતે પાણી વહી રહ્યો છે. અત્યારે પાણીનો સ્વરૂપ જોઈ શકો છો કે અત્યારે પાણી એટલો બધો અત્યારે પાણી વહી રહ્યો છે. સફુરા નદી કેટલી બધી ઓવરફ્લો થઈ ગઈ, ગાંડી પૂર બની છે. લોકોને અવર જવર ન કરવા માટે અત્યારે સૂચના આપવામાં આવી છે. મુના બકાલી તસવીર